નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય નવું ગુજરાતી જે પલાશનું પાઠ્યપુસ્તક આવેલું છે એમાં પાઠ નંબર 1 એટલે કે કાવ્ય પર્વત તારા છે તેની સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે સંપૂર્ણ સ્વાધ્યાયના પ્રશ્નનું સોલ્યુશન કરશું। પહેલી કવિતા છે પર્વત તારા। આ કવિતા એક સરસ મજાની પ્રાર્થના રૂપે આપેલી છે। આ પ્રાર્થનામાં પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષ, સૂર્ય, ચંદ્ર, તારા, પ્રાણી, પંખી, જીવજંતુઓ વગેરે જે કુદરતના અંશોનો મહિમા છે એનું વર્ણન કરવામાં આવ્યું છે। અને આ કવિ કુદરતના સઘળા જે આ બધા જ અંશો જે બનાવેલું છે એમાં ભગવાનને જોવે છે। તો એવો ભાવ છે આ કવિતામાં રહેલો છે। વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યની સંપૂર્ણ સમજૂતી તમે સ્કૂલોમાં મેળવી ચૂક્યા હશો। એના શબ્દાર્થ આપેલા છે અને શબ્દ સમૂહ છે એની તૈયારી તમે કરી લેજો। આ વિડીયોમાં આપણે સંપૂર્ણ હેતુલક્ષી પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન કરશું। પ્રશ્ન નંબર 1માં છે વાતચીત દ્વારા એટલે કે તમારે મૌખિક તમારે જવાબો લખવાના છે કે આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ, તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે, કેમ, મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો, નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે, આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધન કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના જવાબનું સોલ્યુશન તમારે તમારી રીતે મૌખિક જવાબ આપવાના છે, પણ આપણે ભાગ નંબર 2માં આ પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન કરશું। પ્રશ્ન નંબર 2માં આપેલું છે ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને 3 વિભાગ આપેલા છે। એના ઉપરથી આપણે દાખલા તરીકે પહેલો શબ્દ છે દરિયો, તો દરિયાની સાથે શું શબ્દ જોડશું? તો વિશાળ। અને વિશાળ સાથે કયો શબ્દ જોડશું? તો કે ખડાશ। તો તમારે અહીં ક, બે અને ઉ એ અહીં લખવાનું છે અને એની ઉપરથી તમારે વાક્ય બનાવવાનું છે। તો ત્રણેય શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકાય કે વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ। તો આ રીતના વાક્ય બનાવવાના હોય। તો બીજું છે સૂર્ય, સૂર્યની સાથે આવશે આકાશ અને આકાશની સાથે આવશે ગરમી। તો ખ, 5 અને અ, તો એની ઉપરથી બનાવી શકાય કે આકાશમાં જે સૂર્ય છે એ આપણી ઉપર ગરમી વરસાવી રહ્યો છે। આકાશમાં રહેલો સૂર્ય આપણને ગરમી આપી રહ્યો છે, એવું વાક્ય પણ બનાવી શકાય। ત્રીજું છે મેઘધનુષ્ય, એમાં આવશે રંગ અને એમાં આવશે ઈ વરસાદ। તો આપણે એના ઉપરથી વાક્ય બનાવી શકાય કે મેઘધનુષ્યના રંગો વરસાદમાં સુંદર લાગે છે, કે મેઘધનુષ્યના રંગો છે એ વરસાદમાં ખૂબ જ સુંદર લાગે છે। તો આવો બનાવી શકાય। નંબર 4 ઘ, સિંહ, એમાં આવશે ત્રાડ અને એમાં આવશે ઈકેશ્વરી। તો વાક્ય બનાવી શકાય કે ત્રાડ પાડતો સિંહની કેસવારી મને ગમે છે, ત્રાડ પાડતો સિંહની કેસવારી મને ગમે છે, આવું વાક્ય બને। એના પછી આવે છે નદી, નદીમાં આવશે કાંઠો ને એમાં આવશે પ્રવાહ। તો નદી કાંઠે પાણીનો પ્રવાહ ધસમસતો વહી રહ્યો છે, એવું લખી શકાય। નદી કાંઠે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે એવું પણ તમે લખી શકો છો। ટૂંકમાં 3 શબ્દ આવી જવા જોઈએ। એના પછીનો પ્રશ્ન નંબર 3માં આપેલું છે ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવવાની છે। ચશ્મા હોય તો ચશ્માનો ઉપયોગ ક્યાં કરી? આંખ ઉપર। તો પતંગ હોય અહીંયા શું હોય? તો કે દોરી હોય। કપડાં હોય તો અહીંયા સિલાઈ કરવી પડે। પત્ર હોય અહીંયા કાગળ હોય। દરિયો હોય અહીંયા હોડી હોય। તો એવો એક બહારથી શબ્દ લખી શકાય કે વૃક્ષ હોય અહીંયા ફળ હોય। તો આ રીતે જવાબ લખવાના છે। એના પછીનો પ્રશ્ન છે કે કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે। આગળનો પ્રશ્ન છે કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે। વિશાળ દિલ હોવું એટલે શું? તો
તો વિશાળ દિલ હોવું એટલે કે દરિયા જેવા વિચારતા હોવી. મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા છે? તો એમાં જે રંગો છે એ બધા જ રંગો છે એ પવિત્ર માનવામાં આવે છે. તો એ બધું જે સામાન્ય બાબત હશે એ આમાં લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં સંપૂર્ણ જોશું. પ્રશ્ન નંબર 5માં છે કાવ્ય પંક્તિ સમજાવો. તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રસ સુગંધે તારી છે સોગાદ. આ કાવ્ય પંક્તિ દ્વારા સમજાવવા માગે છે તું તરણાનો ઉદ્ધાર કરનારો. તરણા એટલે કે સામાન્ય માણસ. તો ભગવાને કહે છે કે તું સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છે અને ઝરણાનું સંગીત પણ તું છે. આ બધા જ જે ફૂલો છે એ ફૂલોના રંગો અને એ ફૂલોની સુગંધ પણ તારી જ ભેટ છે, તારી મહામૂલી ભેટ છે કે તારા દ્વારા જ ભેટ મળેલી છે. તો આ રીતનું એનો ભાવાર્થ લખવાનો છે. પ્રશ્ન નંબર 6માં આપેલું છે આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો. અહીં આપણને દરિયો છે તો એ દરિયાની સાથે જોડાયેલા જે શબ્દો છે તો વિદ્યાર્થી મિત્રો એ શબ્દોની અહીં નોંધ કરવાની છે. 4, 5, 6, 7 જેટલા આવડતા હોય એટલા તમે લખી શકો છો. દરિયો હોય તો પાણી હોય, હોડી હોય, મોજા આવતા હોય, મીઠું પકવી શકાય, માછલીઓ હોય, દીવાદાંડી હોય, શંખ હોય. તો આ રીતના આપેલા છે. તો વૃક્ષની વાત કરીએ તો વૃક્ષ હોય તો પંખી બેસે, પાંદડા હોય, ડાળી, લાકડું, વરસાદ, છાંયો, ઠંડક, ફળ અને ફૂલ. પર્વતની વાત કરીએ તો પર્વત હોય તો વૃક્ષો તો હોય, પથ્થર, માટી, પક્ષીઓ, પ્રાણીઓ, જીવજંતુઓ વગેરે શબ્દ જોડાયેલા છે. આકાશ હોય તો વાદળ, સૂર્ય, ચંદ્ર, તારા, મેઘધનુષ્ય. નદી હોય પાણી, માછલી, હોડી, છીપલા વગેરે શબ્દ જોડાયેલા છે. તો લાગુ પડતા શબ્દ છે એ આપણે લખવાના છે. એના પછીનો પ્રશ્ન નંબર 7 છે તો શું થાય? વિચારો અને લખો. મૌખિક પ્રશ્નો આપેલો છે. જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો? જો વૃક્ષો જ ન હોય તો? જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો? જો બધા જ જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો? તો વિદ્યાર્થી મિત્રો આ તમારે વિચારવાનું છે ને આ મૌખિક પ્રશ્નના જવાબ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો ભાગ નંબર 2માં આપણે સંપૂર્ણ કાવ્યની સમજૂતી ને પ્રશ્નનું જવાબનું સોલ્યુશન કરવાનું છે. પ્રશ્ન નંબર 8માં છે કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. અહીં મીંડાવાળો સ અને સસલાનો સ એ બેનો અર્થભેદવાળો જ્યાં લાગુ પડતો હોય તો અહીં નુકસાન તો સસલાનો સ આવશે, સમસ્યા તો સસલાનો સ આવશે, સીવણ સસલાનો સ આવશે, શિકાર મીંડાવાળો સ આવશે, સરોવર સસલાનો સ આવશે, શાબાશી મીંડાવાળો સ આવશે, રિશેષ સસલાનો સ આવશે અને વિશેષ મીંડાવાળો સ આવશે. તો આ રીતે જવાબ જે કૌંસમાંથી આપેલા સ ઉચ્ચાર છે એના આધારે કરવાનો છે. પ્રશ્ન નંબર 9 છે ઉદાહરણ મુજબ શબ્દ રચના. તારે તે તો તારણહાર, સર્જન કરે તે સર્જનહાર, પાળે તે પાલનહાર, રક્ષણ કરે તે રક્ષણહાર. તો આ રીતના શબ્દ લખવાના છે. હવે ઊંધું આપેલું છે દેખણહાર તો દેખાડે તે, ખેડણહાર તો ખેડે તે. તો આ રીતના જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 10માં આપેલો છે નજીકનો અર્થ શોધી સાચાની નિશાની કરો. તો ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો એના દ્વારા કહેવા માગે છે કે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. તો તમારે તેની સામે સાચાની નિશાની કરવાની છે. તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ. તો તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. તો એ વાક્ય નજીકનું છે તો એની સામે સાચું કરવાનું છે. નંબર 3 એમાં મારી હોડીને આ કોણ હંકારે. તો મારા જીવન નૈયાને કોણ ચલાવતું હશે. તો એની સામે સાચું કરવાનું છે. પ્રશ્ન નંબર 11માં આપેલું છે ખોટા વિકલ્પો છેકીને સાચું વાક્ય બનાવો. લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે. તો
તો વસાવે અને કરે ઉપર છેકો. ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો તો પામ્યો અને ફેલાયો ઉપર છેકો. ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું તો થયું અને પામ્યું ઉપર છેકો. પરીક્ષા નજીક આવતા તેને તૈયારી આરંભી તો પૂરી કરી અને શરૂઆત કરી ઉપર છેકો. તો આ રીતે જવાબ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો પાઠ નંબર 1 કાવ્ય 1 પર્વત તારા તેનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. ભાગ નંબર 2માં આપણે પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન કરશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.